અમેરિકાએ લગાવેલા ટેરિફથી હીરા ઉદ્યોગ તેને પણ અસર પડી શકે છે। દિવાળી ડાયમંડ વર્કર યુનિયન સાથે TV13 ગુજરાતીની ખાસ વાતચીત જોવા મળી છે। હીરા ઉદ્યોગ અને તેમજ રત્ન કલાકારો પર પણ ગંભીર અસર પડી શકે છે। ટેરિફને લઈને હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોની નોકરી જવાનો ભય પણ છે। મહત્વનું છે કે ડાયમંડમાં ભારતનો 30%થી પણ વધારાનો એક્સપોર્ટ અમેરિકા સાથે છે। સુરતની સાથે સૌરાષ્ટ્રની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ હાલ ભયનો માહોલ સર્જાયો છે। तो आज मुद्दे सूरतથી संवाददाता दिवेश परमार अपनी साथे लाइव जोड़ाया है। दिवेश, केवा प्रकारનો माहौल અત્યારે સુરતમાં છે? કારણ કે રત્ન કલાકારો ખૂબ જ ચિંતામાં મુકાઈ રહ્યા છે। ટેરિફ બોમ્બ જે મૂક્યો છે ટ્રમ્પે, હવે તેની કયા પ્રકારની અસર સુરતમાં જોવા મળશે? બિલકુલ, જે પ્રકારે આ ટેરિફ બોમ્બ જે ફૂટ્યો છે તેને લઈને કઈ ને કઈ રત્ન કલાકારોને ડાયમંડ ઉદ્યોગ પર સીધી અસર પડી છે। ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારે આ ટેરિફ લાગુ થયો છે? ભારતની અંદર સૌથી વધારે જો ઇન્ડસ્ટ્રી ઇફેક્ટેડ હોય તો એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે। 25 લાખ રત્ન કલાકારો સમગ્ર ગુજરાતમાં કામ કરે છે। 1 લાખ રત્ન કલાકારો બેરોજગાર અત્યારે ઓલરેડી થઈ ગયા છે। આવનારા દિવસોની અંદર આની સાથે જોડાયેલા જે લોકો છે, ચાની લારી હોય, પાનના ગલ્લા હોય, કરિયાણાની દુકાન હોય કે પછી ડેરી હોય, આની સાથે જોડાયેલા જો રત્ન કલાકારને પગાર આવશે તો એ બીજે ખર્ચ કરી શકશે। એટલે બધું જ ગુજરાતની આર્થિક વ્યવસ્થા ડગમગે તો એમાં નવાઈ નથી, કારણ કે 25 લાખ રત્ન કલાકારોની રોજગારી ઉપર જોખમ છે। 40% જેટલું આપણે એક્સપોર્ટ જ્વેલરીનું આપણે અમેરિકાને કરતા હોઈએ છીએ અને દુનિયાનું સૌથી મોટું માર્કેટ ડાયમંડ પોલ્યુશનનું છે। તો આ જે ટેરિફ લાગ્યો છે, અમેરિકાના લોકો જે રીતે મોંઘો ડાયમંડ નહીં ખરીદે તો પ્રોડક્શન અહીંથી એક્સપોર્ટ ઓછું થશે, એક્સપોર્ટ ઓછું થશે તો પ્રોડક્શન ઓછું થશે, પ્રોડક્શન ઓછું થશે તો એનાથી કારીગરોને કામ ઓછું મળશે અને સીધી અસર રત્ન કલાકારો ઉપર પડશે અને રત્ન કલાકારોની રોજગારી અને આત્મહત્યાના બનાવો બનશે। તો આ બાબતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પોલિસી બનાવવી જોઈએ, બીજી અન્ય કન્ટ્રીઓમાં માર્કેટ ડેવલપ કરવા જોઈએ, જેથી કરી રત્ન કલાકાર અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને બચાવી શકાય। બિલકુલ, જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે થઈને પણ સરકારને પ્રયત્ન કરવા જોઈએ, તે પ્રકારની માંગ છે તે હાલ કરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।